સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. આ વિડીયો શરૂ કરતા પહેલા હું તમામ મિત્રોને માહિતી આપવા માંગુ છું કે વર્કબુક, વર્કશીટ, કોલમ, રો, સેલ, એક્ટિવ સેલ કોને કહેવામાં આવે છે. આ ઉપરાંત કોલમની વિડ્થ તેમજ રોની હાઇટ, લખેલ લખાણનો ટેક્સ્ટ કલર, સેલનો બેકગ્રાઉન્ડ કલર તેમજ માર્જિન સેન્ટર અને ફોર્મેટ પેટર્નનો ઉપયોગ કરીને ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવો તે અંગેનો જો વિડીયો તમે વોચ ન કર્યા હોય તો પ્રથમ તે વિડીયો વોચ કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. મિત્રો, આપણે આજના વિડીયોમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એડિશન એટલે કે વત્તા, સબટ્રેક્શન એટલે કે બાદબાકી, મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર અને ડિવિઝન એટલે કે ભાગાકાર કઈ રીતે કરશો તે અંગેની માહિતી મેળવીશું. અને ત્યાર પછીના વિડીયોમાં આપણે ફંક્શન અંગે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે ફોર્મ્યુલા અને ફંક્શન અંગે માહિતી મેળવી લઈએ. તો જ્યારે પણ આપણે કોઈ કેલ્ક્યુલેશન પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન તેમજ ડિવિઝનનું સિમ્બોલનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો તે પ્રકારની ગણતરીને ફોર્મ્યુલા દ્વારા કરવામાં આવેલી ગણતરી કહેવામાં આવશે. પરંતુ જ્યારે આપણે કોઈ કમાન્ડનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરીએ તો તેને ફંક્શન કહેવામાં આવે છે. આપણે આજના વિડીયોમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આ તમામ કેલ્ક્યુલેશન કરીશું, જેના માટે મેં ઓલરેડી એક માર્કશીટ બનાવીને રાખી છે. મિત્રો, આ પ્રકારનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું તે શીખવા માટે પહેલાં આ અગાઉનો વિડીયો વોચ કરી લેજો. હવે મિત્રો, આપણે સૌ પ્રથમ એડિશન એટલે કે સરવાળો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કઈ રીતે કરીશું તે શીખીશું. તેના માટે જે પણ સેલની અંદર તમારે સરવાળો કરવો હોય તે સેલ પર પ્રથમ ક્લિક કરવાનું છે અને ત્યાર પછી પ્રથમ બરાબરનું નિશાન આપવાનું છે. બરાબરનું નિશાન આપ્યા પછી મિત્રો અહીંયા આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરવાના છીએ, જેથી આપણે સેલનું એડ્રેસ આપીશું. સેલ એડ્રેસ એટલે કે એબીસી નામના વિદ્યાર્થીને અંગ્રેજીના માર્ક્સ કયા ખાનામાં છે. તો અહીંયા તમે નોટિસ કરશો કે અહીંયા અંગ્રેજીના જે 70 માર્ક્સ એન્ટર કરવામાં આવ્યા છે તે C3 નામની સેલમાં એન્ટર કરવામાં આવ્યા છે, જેથી આપણે 70 માર્ક્સને બદલે C3 ટાઈપ કરીશું. તે જ પ્રમાણે D3, E3, F3, G3 અને H3 ટાઈપ કરીશું અને દરેક સેલને આપણે પ્લસ વડે અલગ પાડીશું. તમામ સેલનો સેલ એડ્રેસ ટાઈપ કર્યા પછી આપણે એન્ટર પ્રેસ કરીશું. જ્યારે એન્ટર પ્રેસ કરીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સરવાળો આવી ચૂક્યો છે. જ્યારે કોઈ પણ કેલ્ક્યુલેશન સેલ એડ્રેસ આપીને કરવામાં આવે છે તો મિત્રો તેનો ફાયદો થશે કે તમે જ્યારે કોઈ પણ સેલની અંદર કોઈ પણ રકમમાં ફેરફાર કરશો, એટલે કે અહીંયા હમણાં હિન્દીની અંદર 55 માર્ક્સ છે, જેની જગ્યાએ હું જો 60 માર્ક્સ કરું તો હમણાં તમે ટોટલ જોઈ શકો છો કે ટોટલ 322 છે. પરંતુ જ્યારે હું ટેપ બટન પ્રેસ કરીશ તો 322 પ્લસ 5 એટલે કે આપણે 5 માર્ક્સ એડ કર્યા છે, તે પ્રમાણે ઓટોમેટિક કેલ્ક્યુલેશન ચેન્જ થઈ જશે. હવે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ભાગાકાર શીખીશું. તો સૌપ્રથમ આપણે જે પણ સેલની અંદર કેલ્ક્યુલેશન કરવું હોય તે સેલ પર ક્લિક કરીશું અને ત્યાર પછી બરાબરનું નિશાન આપીશું. મિત્રો, તમે જાણો છો કે પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન કરવા માટે આપણા જેટલા પણ સબ્જેક્ટનું ટોટલ છે તે ટોટલને આપણે જેટલા પણ સબ્જેક્ટ હોય તે સબ્જેક્ટ વડે ભાગાકાર કરીએ છીએ. આપણે આ શીટમાં ટોટલ I3 નામના સેલમાં છે, જેથી પ્રથમ આપણે I3 ટાઈપ કરીશું અને કમ્પ્યુટરમાં ભાગાકાર કરવા માટે ફોરવર્ડ સ્લેશનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી અહીંયા આપણે 6 સબ્જેક્ટ છે, જેથી 6 ટાઈપ કરીશું અને ત્યાર પછી એન્ટર પ્રેસ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન આવી ગયું છે. ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સરવાળો અને ભાગાકાર આપણે શીખી ગયા. હવે ગુણાકાર કઈ રીતે કરવું તે અંગે આપણે માહિતી મેળવી લઈએ. તો તેના માટે સૌ પ્રથમ આપણે જે પણ ખાનામાં ગુણાકાર કરવું છે ત્યાં ક્લિક કરીશું, ત્યાર પછી બરાબરનું નિશાન આપીશું. એક્ઝામ્પલ તરીકે C3 અને D3ના ખાનામાં જે પણ ઇન્ટીજર વેલ્યુ આપવામાં આવી છે તે ઇન્ટીજર વેલ્યુને જો આપણે મલ્ટિપ્લિકેશન કરવું હોય એટલે કે ગુણાકાર કરવો હોય તો તેના માટે સૌપ્રથમ બરાબર ટાઈપ કરીશું. ત્યાર પછી આપણે C3 ટાઈપ કરીશું અને ત્યાર પછી કમ્પ્યુટરમાં ગુણાકાર કરવા માટે સ્ટારનો ઉપયોગ થાય છે અને ત્યાર પછી આપણે D3 ટાઈપ કરીશું અને ત્યાર પછી એન્ટર પ્રેસ કરીશું. તો મિત્રો, આ પ્રકારે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ગુણાકાર કરી શકીશું. તે જ પ્રમાણે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને બાદબાકી શીખીએ, જેના માટે આપણે જે પણ ખાનામાં બાદબાકી કર્યું છે તે ખાના પર ક્લિક કરીને પ્રથમ બરાબર લખીશું. એક્ઝામ્પલ તરીકે આપણે I3 ખાનામાં જે પણ અંક આપવામાં આવ્યા છે તે અંકમાંથી આપણે E3 ખાનામાં જે પણ અંક છે તે બાદ કરીશું. તો તેના માટે આપણે I3 ખાના પર ક્લિક કરીશું. ત્યાર પછી કમ્પ્યુટરમાં પણ માઇનસ માટે માઇનસ ચિહ્નનો જ ઉપયોગ થાય છે અને ત્યાર પછી જે પણ સેલ એડ્રેસમાંથી અંક બાદ કરવાના છે તે સેલ એડ્રેસનો આપણે એડ્રેસ ટાઈપ કરીશું. તો અહીંયા આપણે E3 ટાઈપ કરીશું અથવા E3 સેલ પર ક્લિક કરીશું અને ત્યાર પછી આપણે એન્ટર કી પ્રેસ કરીશું. તો મિત્રો, તમે સમજી ચૂક્યા હશો કે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સરવાળો, ભાગાકાર, ગુણાકાર તેમજ બાદબાકી કઈ રીતે કરવી.
જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયામાં તમામ ટેસ્ટને સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટી ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.